સ્ટાન્ડર્ડ 6 છે, ચેપ્ટર 12 છે ગુણોત્તર અને પ્રમાણ। આ ચેપ્ટર છે તમે 5મામાં બહુ સારી રીતે શીખી ગયા છો, એટલે આ ચેપ્ટરમાં બહુ કંઈ ભારે છે એવું લાગતું નથી મને। સરખા પ્રમાણ પ્રકારના પરિમાણની સરખામણી માટે સામાન્ય રીતે આપણે આ પરિણામના તફાવતની રીત વાપરીએ છીએ। ઘણી સ્થિતિમાં બે પરિણામની વધારે અર્થપૂર્ણ સરખામણી માટે આપણે ભાગાકારની રીત વાપરતા હોય છે, એટલે કે એક જ પરિણામમાં બીજા પરિણામ કરતાં કેટલા ગણું છે એ જોવા માટે આની સરખામણીની રીતનો ઉપયોગ છે આપણે ગુણોત્તર વડે ઓળખીએ છીએ। દાખલા તરીકે ઈશાનું વજન છે એ 25 કિલોગ્રામ છે અને તેના પિતાનું વજન 75 કિલોગ્રામ છે, તો આપણે કહીશું કે ઈશા અને પિતાના વજનનો ગુણોત્તર કેટલો થાય, તો કે 3:1 થાય છે। ગુણોત્તરની સરખામણી માટે બંને પરિણામ છે એ એકમમાં હોવા જોઈએ અને જો ન હોય તો તેનો ગુણોત્તર લેતા પહેલા એક જ સમયમાં ફેરવવા જોઈએ। જુદી જુદી સ્થિતિમાં ગુણોત્તર કેવો હોવો જોઈએ, સરખો આવી શકે છે। નોંધો કે ગુણોત્તર છે એ 3:2 અથવા તો કે 2:3 એમ જુદા જ છે। તમે કયા ક્રમમાં એને ગોઠવી લો છો, કયા ક્રમમાં ગુણોત્તરનો આધાર રાખે છે એ તમારે જોવાનું છે। ગુણોત્તરને છે એ પૂર્ણાંક તરીકે દર્શાવે છે, તેથી ગુણોત્તરને 10:3 કે 10/3 તરીકે પણ લખી શકાય છે। બે ગુણોત્તર ત્યારે જ સરખા હોય છે કે જ્યારે તેને અનુરૂપ ગુણોત્તરો કેવા હોય છે, સરખા હોય છે। જેમ કે 3:2 છે, 6:4 છે, 12:8 છે, એને સરખા છે। ગુણોત્તર અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવેલા હોય છે। દાખલા તરીકે 50:15 છે તો એને 50/15 પણ લખી શકાય છે અને તેનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે એને છેદ ઉડાડી નાખવાના, તો 10/3 લખી શકાય છે। તેથી 50:15 ગુણોત્તરનો અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય, 10/3। દાખલા તરીકે 10×5 = 50 અને 5×3 = 15 એટલે 5 ઉડી જશે અને 10/3 છે એ વધશે। ચાર પરિણામમાંથી જો પ્રથમ અને બીજા પરિણામનો ગુણોત્તર અને ત્રીજા અને ચોથા પરિણામના ગુણોત્તર જેટલો થાય તો ચારેય પરિણામના પ્રમાણ કેવા હોય છે, સરખા છે તેમ કહી શકાય છે। જેમ કે 3, 10, 15 અને 50 પ્રમાણમાં છે, તેથી 3/10 અને 15/50 કરો તો આપણે 3:10 અને 15/50 વડે દર્શાવી શકીએ છીએ। 3 અને 10 તથા 15 અને 50 પ્રમાણમાં છે એમ વહેંચે, જ્યારે 3 અને 10 નો ગુણોત્તર તથા 15 અને 50 નો ગુણોત્તર કેવો થાય, સરખો થાય છે। ઉપરના પ્રમાણમાં 3 અને 50 નું અત્યંત પદ અને 10 અને 15 નું મધ્યમ પદ છે। પ્રમાણમાં પદનો ક્રમ છે એ અગત્યનો છે કે 3 પછી 10 જ, 10 પછી 15 જ અને પછી 50 જ, જેમ જેમ એટલે કે ચડતા ક્રમમાં પ્રમાણનો ગુણોત્તર હોય છે, પરંતુ 3, 10, 50 અને 15 નથી, એટલે કે 3/10 અને 50/15 છે એ સરખા નથી। એવી પદ્ધતિ કે તમે જેમાં આપણે પ્રથમ કે કોઈ એકમની અંતિમ કિંમત શોધી અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધવામાં આવે તો તે પદ્ધતિને છે એકાત્મક પદ્ધતિ અથવા તો કે યુનિટરી મેથડ કહેવામાં આવે છે। યુનિટ એટલે કે એકાત્મક પદ્ધતિ કહેવામાં આવે છે। ધારો કે 6 ડબ્બાની કિંમત 210 રૂપિયા છે, તો એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી અને 4 ડબ્બાની કિંમત આપણે શોધી શકીએ છીએ। પ્રથમ આપણે 1 ડબ્બાની કિંમત શોધશું એટલે કે 35 થાય, તો એને ગુણ્યા આપણે કેટલા કરશું, 4 ડબ્બાની કિંમત થશે, એટલે 35 ચોકું કેટલા થાય, 120, એટલે કે 4 ડબ્બાની કિંમત કેટલી થશે, 120 થશે। જો હજી વધારે તમને લોકોને ખબર ના પડે તો યુટ્યુબ ચેનલનો છે તમારે સંપર્ક કરવો।